પરિવારે પોતાના સ્વજનનું અવસાન થતાં પોતાના સ્વજનના અંગનું દાન કર્યું છે। આ સમગ્ર પ્રક્રિયા નડિયાદની કિડની હોસ્પિટલમાં કરવામાં આવી હતી। આણંદ તાલુકાના વલસાડ ગામ ખાતે રહેતા મહેશભાઈ પટેલના પત્ની ભાનુમતીબેન પટેલનું અવસાન થતાં પરિવારે એક નિર્ણય લીધો હતો। ભાનુમતીબેન પટેલનું 2 દિવસ પહેલા બાથરૂમમાં લપસી પડતા બ્રેન ડેડ થયું હતું। લીવર, 2 કિડની અને 2 આંખોનું દાન કરવામાં આવ્યું છે। લીવરને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે ખાસ પ્રકારની વાનમાં મોકલી આપવામાં આવ્યું। બંને કિડનીઓનું નડિયાદ મુરજીભાઈ પટેલ યુરોલોજી હોસ્પિટલ ખાતે દાન કરવામાં આવ્યું અને બંને આંખોનું અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દાન કરવામાં આવ્યું। ભાનુમતીબેનના દીકરાનું 9 મહિના પહેલા લંગ ડિસીઝના કારણે મૃત્યુ થયું હતું। ઓર્ગન ડોનેશનના કારણે 5 વ્યક્તિઓને નવું જીવન મળશે। પોતાના સ્વજનના ઓર્ગન ડોનેટ કરી આણંદના મહેશ પટેલ પરિવારે સમાજ માટે અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। મારું નામ ડૉક્ટર દિનેશભાઈ જગદીશભાઈ પ્રજાપતિ છે। હું અહીંયા કન્સલ્ટન્ટ એનેસ્થેસિયોલોજિસ્ટ છું મુરજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલમાં। અને અત્યારે જે પ્રોગ્રામ ચાલી રહ્યો છે એને ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગન ડોનેશન પ્રોગ્રામ કહેવાય। આપણે જે કહીએ છીએ ને કે લાઈફ આફ્ટર ધ ડેથ ઇટ ઇઝ ઓનલી પોસિબલ ઇફ વી ડોનેટ ધ ઓર્ગન આફ્ટર ધ બ્રેન ડેથ। આવો જ એક કિસ્સો અહીંયા એક થઈ રહ્યો છે। એમાં ભાનુમતીબેન મહેશભાઈ પટેલ કે જે ગામ વલાસણ અને આણંદ જિલ્લાના છે, 70 વર્ષની ઉંમર છે અને એમને આવી ઈચ્છા દર્શાવી કે લાઈફ આફ્ટર ડેથ કેવી રીતે પોસિબલ થઈ શકે। તો એમને પ્રેક્ટિકલ કરીને બતાવ્યું કે એમનું સડન કહેવાય ને કે બાથરૂમમાં લપસી ગયા, બ્રેન હેમરેજ થયું અને બીજા જ દિવસે એમને ખબર પડી કે હવે આમના સર્વાઈવલ ચાન્સીસ બહુ જ ઓછા છે અને એમને બ્રેન હેમરેજ થયું। અને ત્યારબાદ ન્યુરોલોજિસ્ટે કીધું કે બ્રેન ડેથ થવાની સંભાવનાઓ છે એમ। અને ત્યારે જ એમને ઈચ્છા દર્શાવી કે અમારે આ કામ કરવું છે કે ભલે હું નથી પણ મારા અવયવો તો જીવતા છે ને। તો એમને પોતાની ઈચ્છા એ રીતે દર્શાવી કે મારે હાર્ટ, લંગ, લીવર અને 2 કિડની અને આઈસ જેટલું ડોનેટ થાય એ રીતે જો હું આપું તો હું પણ બીજામાં જીવી શકું। તો એમ કરીને એમને અમારે ઇન્સ્ટિટ્યૂટમાં કોન્ટેક્ટ કર્યો અને સોટો જે ઓથોરાઇઝ બોડી છે એમને જાણ કરી અને આખી પ્રોસેસ કરી અને એમની ઉંમર અને કન્ડિશનને ધ્યાનમાં લઈને અમે 2 કિડની કે જે અમારી ઇન્સ્ટિટ્યૂટમાં રહી છે કે જે ઘણા વખતથી વેઇટિંગ પીરિયડમાં હતા રેસિપિયન્ટ કિડની ડિઝીઝવાળા પેશન્ટો, એમને મળવાની છે। ત્યારબાદ લીવર કે જે આઈકેડીમાં જવાનું છે અને એ ટીમ પણ એ રિટ્રાઈવ કરીને લઈ ગયા અને આઈ ડોનેશન થવાનું છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં। તો આપણે સૌએ આ કિસ્સા ઉપરથી પ્રેરણા લેવી જોઈએ કે આપણે પણ આ મેસેજ વધારેમાં વધારે લોકોને મળે અને વધારેમાં વધારે લોકોને પ્રેરણા આપી શકે કે આવું કામ પણ એક ડિવાઇન કે દૈવી કામ છે કે જે આપણે દરેકે કરવું જોઈએ। મારા પત્ની નામે ભાનુમતીબેન ઉર્ફે કોકિલાબેન પરમ દિવસે એટલે કે લગભગ 4મી તારીખે સવારમાં નાહવા ગયા અને નાતા એકદમ એમને ખૂબ મોટું બીપીનો એટેક આવવાથી ઇન્ટરનલ બ્રેન હેમરેજ થયું। તાત્કાલિક મેં લાઈફલાઇન હોસ્પિટલમાં ડૉક્ટર રૈસાબેનને ત્યાં દાખલ કર્યા। એમની સલાહ પ્રમાણે પછી બાકીનું આગળનું ઝાયડસમાં પણ કામ કર્યું। પછી ડૉક્ટરે કહ્યું કે આમાં અમને પણ એવું લાગ્યું કે આમાં બહુ આગળ ડીપલી જવાથી કદાચ પેશન્ટ લાંબા ગાળા સુધી સફર કરે એવું માનીને પછી અમે આગળ પ્રોસેસ તરફ ઓપરેશન કે ન કર્યું। પણ મારા મગજ એક વાત રમતી હતી। આજથી 8-9 મહિના પહેલાં મારો દીકરો નામે ફરી મારો 49 વર્ષનો હતો ને લંગ્સ ઇન્ફેક્શન થયું હતું અને એના લંગ્સ બદલવાનું બધી અમે તૈયારી કેરી હોસ્પિટલ મારફતે અમદાવાદમાં કરી હતી। એના ટેસ્ટ પણ થઈ ગયા હતા, બધું હતું। વી વેઇટિંગ ફોર લંગ્સ, પણ અમારા કમનસીબે અમને લંગ્સ સમયસર ન મળ્યા અને દીકરો ગુમાવ્યો હતો। 49 વર્ષના દીકરાને ગુમાવવાનું શું દુઃખ હોય મને ખબર છે। ત્યારથી મેં નક્કી કર્યું કે મારા ઘરમાં કોઈ પણ વખતે કોઈ પણ આવું થાય તો પહેલું આ કામ કરવાનું। એટલે જેવું અમને ડૉક્ટરે કહ્યું એટલે મેં મારી દીકરીને મારા જમાઈ
એ પણ ડૉક્ટર છે એમડી ગાયનિક હાલમાં ડૉક્ટર દિનેશ પટેલ એ બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે હવે અમને ગુમાવી તો રહ્યા છે કુદરતી રીતે, પણ એમના અંગો બીજા કોઈને કામ આવે ને કોઈનું જીવન સુધરતું હોય તો આપણે આ કરવું જોઈએ. અને મેં તરત જ ડિસિઝન લઈ અને નડિયાદ મુરજીભાઈ કિડની હોસ્પિટલનો સંપર્ક સાધ્યો એ ડૉક્ટરના સૌના સહકારથી અમે મારી પત્નીના શરીરમાંથી જે અંગ ચાલેવાતા 2 કિડની, લીવર અને બંને આંખો આજે ડૉક્ટરોની સલાહ સૂચન પણ એના હિસાબે અમે આપી અને અમને આનંદ છે કે મેં ભલે મારો દીકરો ન બચાવી શક્યો પણ મારા પત્નીથી ના અંગોથી અમે 5 લોકોને નવું જીવન આપ્યું છે એવું અમે માનીએ છીએ. અને આ હિસાબે હું બધાને એમ કહું છું કે ભાઈ જ્યારે પણ ક્યાંય પણ થાય ત્યારે મને નહોતું મળ્યું હું કોઈને ન આપું એમ નહીં, પણ ભવિષ્યમાં કોઈને નુકસાન ન થાય એને માટે કોઈ જીવન સુધરતું હોય તો આપણે આપીએ એવું બધાને વિનંતી કરું છું. અને ભગવાન સૌને ક્યારેય એવી પોઝિશન ન લાવે, પણ આવે તો આપણે સૌએ આ વિષય પર ખૂબ સાવચેતી આગળ વધવું પડશે.